આજ ડિમ્પલ્સ ડિશીસમાં બની રહી છે ઇન્સ્ટન્ટ ફરાળી ખીચડીની રેસીપી, જેમાં તમને મગફળીનો, સાબુદાણાનો અને બટેટાનો ત્રણેયનો એક સાથે ટેસ્ટ આવશે અને એકદમ ઇન્સ્ટન્ટ બની જતી એકદમ ટેસ્ટી આ ખીચડી તૈયાર થાય છે। તો આવી ડિસન્ટ ખીચડી એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો આવી ટેસ્ટી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। બટ ગાઈઝ, એક રિક્વેસ્ટ છે કે તમે ઘણી બધી આવી ફરાળી ડીશ જોવા માંગતા હોય તો ડિમ્પલ્સ ડિશીસની વિઝિટ જરૂર કરજો। તો ચલો આજની રેસીપી શરૂ કરીએ। હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડિશીસ। આજની રેસીપી શરૂ કરતા પહેલા ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે કે વિડીયોઝ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી અવનવી ડિસન્ટ રેસીપી ફ્રીમાં તમને ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પણ જરૂરથી દબાવજો। તો આજની ડિસન્ટ રેસીપી શરૂ કરીએ। જેના માટે મેં સ્ટીમરની અંદર 500 ગ્રામ જેટલા બટેટાને પાણીની અંદર નાખી દીધા છે, જેથી આપણે એને બાફી શકીએ। તમે કુકરમાં પણ આ જ પ્રોસેસ કરી શકો છો। અને હવે આનું ઢક્કણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે આને કૂક કરીશું, તો બરાબર રીતે બટેટા બફાઈ જશે। તો 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે બટેટા બફાઈ ગયા છે કે નહીં। તો આને ચેક કરવા માટે એક ચપ્પુથી તમે આમાં બટેટામાં લગાવી શકો છો। ચપ્પુ આસાનીથી અંદર બહાર જઈ શકે તો સમજવાનું બટેટા બરાબર બોઇલ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બટેટા બરાબર બોઇલ થયા છે। તો આને કાઢી અને થોડા ઠંડા થવા દેશું। થોડા ઠંડા થઈ ગયા બાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો બટેટાની હવે આપણે છાલ ઉતારી અને નાના ટુકડામાં એને કટ કરી લેશું। જેવી રીતે સૂકી ભાજીની પ્રોસેસ કરીએ અને ટુકડા કરી લઈએ એ જ રીતે બટેટાના નાના નાના ટુકડા છાલ ઉતારીને કરી લેવાના છે। અહીંયા મેં સાબુદાણા પણ લીધા છે, આ રીતના મિડલ સાઇઝના સાબુદાણા, જેમાંથી આપણે ખીચડી તૈયાર કરી શકીએ। જે સાબુદાણાને 2 કલાક પહેલાં મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા। તો આ રીતે બિલકુલ એ આપણા સાબુદાણા ફૂલી ગયા છે અને આ સાબુદાણા 150 ગ્રામ જેટલા લીધા છે। 2 કલાકમાં બિલકુલ આ સાબુદાણા ફૂલી ગયા છે અને હવે આમાં જો કોઈ પણ પાણીનો ભાગ હોય તો એને કાઢી લેશું। આ રીતે હવે મેં સાથે સિંગદાણાને 2 કપ જેટલા લીધા છે, કાચા સિંગદાણા છે। અહીંયા આપણે શેકેલા સિંગદાણા લેવાની જરૂર નથી। તો આ સિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરી લેશું। તો મિક્સર જારમાં આને નાખી અને અધકચરો ભૂકો કરશું, બહુ મોટો પણ નહીં અને બહુ એકદમ ફાઇન પાવડર પણ નહીં। આ રીતે ત્રણેય વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવતી ખીચડી ખૂબ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જતી હોય છે। જેને બિલકુલ અધકચરો ભૂકો। તો હવે આને સાઈડ પર રાખી આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીએ। તો એક કડાઈમાં 4 ચમચી જેટલું મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે। તેલને માત્ર હલકું ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો અહીંયા તેલ ગરમ થતાં જ 1 નાની ચમચી જેટલું મેં આખું જીરું નાખ્યું છે અને સાથે થોડા 2 થી 3 લીલા મરચાંને સમારીને નાખ્યા છે, લગભગ 2 ચમચી જેટલા। આ ખીચડીને એકદમ ટેસ્ટી અને કલરફુલ બનાવવા માટે આ જ તેલની અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખું છું, જેથી થોડી ખીચડી વધારે એટ્રેક્ટિવ કલરવાળી અને એકદમ ટેમ્પટિંગ કલરવાળી તૈયાર થાય। તો હવે આપણે બટેટાના ટુકડા નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે ધીમી કરી દઈશું। થોડા ઉપરથી ધાણા જીરું પાવડરનો ભૂકો નાખી દઈશું, 1 ચમચી જેટલો। અહીંયા 1 ચમચી જેટલો મરી પાવડર નાખીશું, જેથી એકદમ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થાય। 1 ચમચી જેટલું નમક અથવા તો સેંધા નમક નાખજો। હવે આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ આમાં નાખી દઈશું। આ સાબુદાણા 150 ગ્રામ જેટલા છે, તો જેટલા સાબુદાણા હોય એનાથી ડબલ પાણી રાખી 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા અને અત્યારે આ સાબુદાણા સફેદ દેખાય છે। હવે આપણે માંડવીનો ભૂકો પણ આમાં નાખી દઈશું। આપણા જે સાબુદાણા છે સફેદ છે, પરંતુ ધીમે ધીમે આમાં બફાતા એકદમ ટ્રાન્સપરન્ટ કલરના થઈ જશે। ઉપરથી થોડા ધાણા પણ નાખી દઈશું અને બરાબર આ બધું જ મિક્સ કરીશું। આને મિક્સ કરી લીધા બાદ ગેસની ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે આપણે આને ચડવા દેશું। તો આપણા જે સાબુદાણા સફેદ કલરના હતા એ બિલકુલ એકદમ પાકી જશે અને ટ્રાન્સપરન્ટ કલરના થઈ જશે અને જે સાઇઝમાં ફૂલેલા હતા એનાથી પણ મોટી સાઇઝ થઈ જશે।
તો 5 મિનિટ એને ઢાંકીને કૂક કરવા આપી દઈએ અને ગેસની ધીમી આંચ પર 5 મિનિટ માટે કૂક થતાં જ આપણી ખીચડીના જે સાબુદાણા અંદર નાખેલા હતા એ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ખીચડીની અંદર સ્મેલ પણ સરસ આવવા લાગી છે અને એકદમ ટેસ્ટી ખીચડી સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. તો તમે પણ ફરાળની અંદર ક્યારેય પણ આવી ખીચડી અથવા તો કંઈ પણ એવું બનાવવા માંગતા હોય તો આ ઇન્સ્ટન્ટ ખીચડી જરૂર ટ્રાય કરજો ગાઈઝ. અને મેં મારા ચેનલની અંદર ઘણી બધી બીજી ફરાળી વેરાયટી પણ મૂકેલી છે, તમે જરૂરથી ડિમ્પલ્સ ડિશીસની વિઝિટ કરી શકો છો અને આઈ બટન પર હું એની લિંક પણ આપી દઈશ. બહુ જ જલ્દી મળીશું એક નવી ડિશ સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.